નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 3 મહિનાથી વીઆઈપી રોડની દુકાનમાં કામ કરતો શખ્સ મોડી રાત્રે મોબાઈલ અને ₹47,000થી વધુ રોકડ રકમ લઈ ફરાર થયો। સમગ્ર મામલે બરોડા હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી ઘટના સીસીટીવી સામે આવ્યા। મારો એરિયા જે લાગે છે કારેલી બાગ વીરનગર સોસાયટીમાં બરોડા સેન્ડવિચની બાજુમાં આપણી દુકાન આવેલ છે। રાતના 2:30 વાગે અમારા ત્યાં એક છોકરો કામ કરતો હતો 3 મહિનાથી। રાતના 2:30 વાગે ગલ્લામાંથી આવ્યો, પૈસા કેશ રોકડા ચોરી કર્યા, 49,700 રૂપિયા, એટલે ટૂંકમાં 50,000 ગણો તો ઠીક, અને 2 મોબાઈલ, એક ઓફિસનો મોબાઈલ અને એક પર્સનલ મોબાઈલ અહીંયા હતો, એ ચોરી કરીને નાસી ગયો છે। ને રહેઠાણ છે એનું મુંબઈ, રોહિત સાલવી નામ છે। તમને કેટલી ખબર પડી? અમને રાતના 2:28 ચોરી કરીને સવારે હું ઉઠ્યો તો મારા કેમેરામાં જેવું જ કોઈ એન્ટર થાય કે કોઈ પર્સન ડિટેક્ટ થાય તો એમાં હ્યુમન ડિટેક્ટેડ એવું બતાવે। તો અમે લોકોએ જોવા માટે ખોલ્યું કે ભાઈ રાતના સવારના 5:30-6 વાગે 2:30 વાગે રાતના કોણ હ્યુમન ડિટેક્ટેડ છે? તો તાત્કાલિક અમે હ્યુમન ડિટેક્ટ કર્યું, પેલું મેઇન એન્ટ્રીમાં તો એની એન્ટ્રી દેખાઈને આવ્યો, અમે જોયું અને ત્યાર સુધી તો નાસી ગયેલો। ગલ્લામાંથી જેટલા પૈસા હતા બધા તમે જોઈ શકો છો રેકોર્ડિંગમાં, બધા જ પૈસા અને મોબાઈલ અને ખીચામાં નાખી। પછી તમે આ બાબતે કઈ જગ્યાએ ફરિયાદ નોંધાવી? અમે હરની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, તો આગળની કાર્યવાહી હવે પોલીસ કરશે એવું અમને જણાવેલ છે। શું એ કર્મચારી દ્વારા તમને કોઈ પૈસા માંગવામાં આવે છે આગળ? એને કાલે સાંજે એને મને એવું કીધેલું કે મારે પૈસાની જરૂર છે, મારે ઘરે ખાવાનો જ દાણો નથી, તો કે તમે મને 5,000 રૂપિયા કરી આપો। તો મેં કીધું વાંધો નહીં। પછી રાત્રે એને મારા જે મિસિસ છે એમણે 3,000 રૂપિયા એમને ગૂગલ પે હેઠે કરેલા એમના મમ્મીના મોબાઈલ પર, અને એમની મમ્મીનું કહેવાનું એવું હતું કે ભાઈ આ આવું કરે છે અમુક વાર। કર્મચારી કેટલા સમયથી તમારે ત્યાં ફરજ બજાવતો હતો? ઓમ 3 મહિનાથી મારા ત્યાં કન્ટિન્યુઅસ, અત્યારે 3 મહિનાથી ચાલુ કામ પર જ હતો। એના પહેલા 6 મહિના પહેલા બી 2 થી 3 મહિના મારા ત્યાં કામ કરી ગયો છે। કોઈના રેફરન્સથી તમે એને રાખવામાં આવ્યા? રેફરન્સ એટલે એક આપણો મિત્ર છે, તો એમના થ્રુ એ ભાઈ અહીંયા આવેલા કામ પર, તો એ તે સમય પર સારું હતું, એટલે પછી બીજી વાર બી આવ્યું કે મારે કામની જરૂર છે, કે વચ્ચે હું મુંબઈ પાછો જતો રહેલો, મારી મમ્મીની તબિયત બરોબર નથી, એટલે પછી આપણે પાછો કામ પર રાખ્યો। 3 મહિના સુધી એને કામ પર રાખ્યું, તો 3 મહિનામાં એને પછી કાલે આ બનાવ બનાવ્યો। હમણાં ભાગી છૂટ્યો છે કે પોલીસે પકડી લીધો છે? ના, ભાગી છૂટ્યો છે, હજુ તો એ મતલબ હાથમાં નથી આવ્યો, આપણે એટલે તો અરજી કરી છે। તમારા દ્વારા કોઈને કોન્ટેક્ટ કરવામાં આવ્યો? એનો ફોન જે અમારા ઓફિશિયલ 2 નંબર છે એના જે પાસે છે અત્યારે, બંને નંબર પર કોલ કરીએ છીએ। એક નંબર ચાલુ બતાવે છે, અમુક વાર ચાલુ થાય છે અને અમુક વાર બંધ થાય છે, જો કે પોલીસ મથકે આપણે IMEI નંબર ને બધું મેન્શન કરી દીધેલું છે અરજીમાં, એટલે પોલીસ એમનું કામ એમના રીતે પછી હવે આગળ કરશે। શું નામ આપનું? અંકુરભાઈ મહેતા।